લોકો કરે છે મહેનત, તેમના સપના ક્યારેય અધૂરા નથી રહેતા. ભગવાનને ના કહું કે મારી મુશ્કેલી મોટી છે, મુશ્કેલીને કહી દો કે મારો ભગવાન પણ તારાથી મોટો છે. જો કંઈક મેળવવું હોય તો સાચી શિદ્દત હોવી જોઈએ. સપના નાના હોય કે મોટા, પરંતુ સપના પૂરા કરવા માટે સંપૂર્ણ શિદ્દત હોવી જોઈએ. જે લોકો સંઘર્ષના માર્ગ પર ભીડ ચાલે છે એ જ સંસારને બદલવાની શક્તિ રાખે છે. જેણે પોતે જીતી લીધું હોય તે જ સૂર્ય બનીને બહાર આવે છે. હારવું એ અલગ વાત છે, પરંતુ હાર માનવું તે હું ક્યારે કહી શકું એમ નથી. જેનો હોસલા હોય કંઈક કરવાનું, સફર આજ પણ ચાલુ છે. જોવામાં આવેલું સ્વપ્ન જ રહી જાય છે જ્યાં સુધી તેનું પૂરું કરવા માટે મહેનત ના કરવામાં આવે. થોડુંક ધીરજ રાખો, પરીક્ષા હજી પણ ચાલુ છે. એક દિવસ સમય પોતે જ કહેશે, હજી ચાલ, હવે તારી વારી છે. હજુ તો આ વાતની સાચી ઉડાન બાકી છે. હજુ તો આ પરિંદાનું ઇમ્તિહાન બાકી છે. હજુ તો સમુદ્ર સ્પર્શ કર્યો છે. હજી આખું આકાશ બાકી છે. કામયાબી ત્યારે નથી મળતી જ્યાર સુધી તમે તેની લાયક નથી બનતા. જન્નત કરતાં પણ ત્યારે શકૂન મળશે જ્યારે બાપની ઓળખ પણ તમારા નામેથી થશે. જો થઈ ગયું તેના વિશે વિચારવાનું નહીં, અને જે મેળવી લીધું તેને ખોવાનું નહીં. મંજિલ પણ તેને જ મળે છે જે સમય અને પરિસ્થિતિ પર રડતા નથી. તમે પણ પોતાની શોધમાં નીકળ્યા છો, તો પછી તમે કોની શોધમાં છો? તો ચાલતા રહો સહી. તારા અસ્તિત્વ પર સમય શોધવા લાગશે. દુનિયા અક્ષર તેઓ જ બદલતા હોય છે જેને દુનિયા કંઈ કરવા લાયક સમજતી નથી. કોઈ પણ પરેશાની એટલી મોટી નથી હોતી જેટલી તમે વારંવાર વિચારીને બનાવી નાખો છો. મંજિલ પણ જીદી છે, રસ્તા પણ જીદે છે. હવે આગળ વધે શું થાય છે, કારણ કે અમારી હિંમત અને હોસલા પણ જીદી છે. દિવસમાં નથી બનતું, પરંતુ જો મનમાં ઠાન લો ને તો એક દિવસ જરૂર બને છે. મંજિલ મળે કે ના મળે એ તો નસીબની વાત છે. મેં કોશિશ ના કરી એ ખોટી વાત છે. ઉપેક્ષા ના રાખો. જેટલું તમે વિચારો છો ને એની કરતાં પણ જિંદગી આગળ ઝડપથી વધી રહી છે. મુશ્કેલીથી ભાગવું તો સરળ જ હોય છે, પરંતુ જીવનમાં દરેક પાસાઓ પર એક પરીક્ષા હોય છે. ડરનારને જીવન ક્યારે પણ સાથ આપતો નથી, અને જીવનમાં લડનારને પગલામાં જ